In previous lecture, we covered the topic like types of flow line and Reynolds number. આગળના લેક્ચરની અંદર રેનોલ્ડ્સ નંબર અને પ્રવાહની લાઈન છે, રેખા છે, એના વિશે આપણે જોઈ ગયા છે. આજે જોઈએ આપણે એક નવો ટોપિક, સાતત્ય સમીકરણ એટલે કે કન્ટિન્યુટી ઇક્વેશન. કન્ટિન્યુટી ઇક્વેશન માસ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે કે દળ ઉપર આધારિત છે. હવે દળ સંચયનો નિયમ એટલે કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ એવું કહે છે કે ઇનલેટ તરફથી આવતું માસ એટલે કે ઇનલેટમાંથી મળતું દળ ઇઝ ઇક્વલ્સ ટુ આઉટલેટમાં મળતું દળ. એટલે કે એક્ઝામ્પલ જોઈએ આપણે. એક પાઇપ છે લાઈક ધીસ. પાઇપની એન્ટ્રી પોઈન્ટ એટલે કે ઇનલેટ તરફથી એક ફ્લુઇડ એડ કરવામાં આવે છે. આ ફ્લુઇડનું માસ m1 છે. હવે આ ફ્લુઇડ એક્ઝિટ પોઈન્ટ એટલે કે આઉટલેટમાંથી બહાર નીકળે છે, જેનું માસ હશે m2. સો અહીંયા m1 જેટલું માસ હશે એ જ માસ m2 હશે. એટલે બંને m1 ઇઝ ઇક્વલ્સ ટુ m2 હશે. બંને દળ કેવા હશે? સેમ હશે. તો આના ઉપર જ કન્ટિન્યુટી ઇક્વેશન ડિપેન્ડન્ટ છે. સો હવે આપણે જોઈએ એનું ડિસ્ક્રિપ્શન અને એનું ડેરિવેશન. સો વન ડાયમેન્શનલ એક પરિમાણીય સાતત્ય સમીકરણ જોઈએ. એની ફિગર છે તમને આપેલી. આ પાઇપનો ક્રોસ સેક્શન છે. ક્રોસ સેક્શન એટલે કે આડછેદ, જેમાં સેક્શન 1 1 લાઇન અને સેક્શન 2 2 લાઇન આપી છે, રાઈટ. હવે કન્ટિન્યુટી ઇક્વેશન શું કહે છે? સો ધ કન્ટિન્યુટી ઇક્વેશન ઇઝ ડિફાઇન એઝ ધી પ્રોડક્ટ ઓફ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ પાઇપ and velocity of the fluid at any given point along the pipe is constant. ની સમજ પડી? જોઈએ. પાઇપમાં વહેતા પ્રવાહ દરમિયાન કોઈપણ આડછેદ આગળ પ્રતિ સેકન્ડે ફ્લુઇડનો જથ્થો અચળ રહે છે. સેમ વસ્તુ આના જેવું જ થયું કે પાઇપમાં જે ફ્લુઇડ ફ્લો થાય છે એ કોઈપણ ક્રોસ સેક્શન આગળ, મતલબ આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર કે આ પોઈન્ટ ઉપર, દરેક જગ્યા ઉપર એની વેલોસિટીએ એ જથ્થો અચળ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે, રાઈટ. તો એ થયું તમારું કન્ટિન્યુટી ઇક્વેશન, સાતત્ય સમીકરણનું સ્ટેટમેન્ટ. નેક્સ્ટ જોઈએ આપણે એની ટર્મ્સ. સો કન્ટિન્યુટી ઇક્વેશનની અંદર ટોટલ આટલી ટર્મ્સ આવે છે. હવે જોઈએ ટર્મ્સ. સો ફર્સ્ટ બે સેક્શન લીધા છે, 1 1 સેક્શન એન્ડ 2 2 સેક્શન. સો 1 1 સેક્શન આગળ વેલોસિટી હશે v1. સો વેલોસિટી એટ સેક્શન 1 1, સેક્શન 1 1 આગળનો વેગ. v2 વેલોસિટી એટ સેક્શન 2 2, સેક્શન 2 2 આગળનો વેગ. સેમ da1 da2 એ શું હશે? એરિયા. એરિયા ઓફ ક્રોસ સેક્શન એટ 1 1 એન્ડ એટ 2 2. એન્ડ વોટ ઇઝ રો 1 એન્ડ રો 2? સો રો 1 અને રો 2 હશે ડેન્સિટી ઓફ સેક્શન 1 1 એન્ડ 2 2, એટલે કે સેક્શન 1 1 અને 2 2 આગળની ઘનતા. આટલી ટર્મ્સ તમારી યુઝ થશે, યુઝફુલ છે. ઓકે. સો સેક્શન 1 1 આગળ આ ત્રણ ટર્મ યુઝ થશે, v1 da1 અને રો 1. સો અહીંયા લખી દઈશું આપણે v1 રો 1 અને da1. જ્યારે સેક્શન 2 આગળ શું થશે? v2 રો 2 અને da2. ઓકે. અહીંયા v વેલોસિટી, રો ડેન્સિટી અને એરિયા ક્ષેત્રફળ, વેગ, ઘનતા અને ક્ષેત્રફળ. હવે ડીએ કેમ લીધું છે? સો ડીએ ઇટ મીન્સ કે આ પાઇપલાઇનની અંદર ઘણી બધી સ્ટ્રીમ લાઇન હશે, ઘણી બધી સ્ટ્રીમ ટ્યુબ હશે. આપણે અત્યારે એક જ કન્સિડર કરતા છે, એટલા માટે ડી. જ્યારે ફૂલ સેક્શન લેવામાં આવે ઇટ મીન્સ એનું ઇન્ટિગ્રેશન કરશું આગળ. ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે. હવે જોઈએ આપણે એનું ઇક્વેશન ફોર્મ્યુલા કેવી રીતે આવશે તે. સો ફર્સ્ટ છે વોલ્યુમ ઓફ અ ફ્લુઇડ એટ સેક્શન 1 1, એટલે કે સેક્શન 1 1 આગળ કેટલું કદ રહે છે. સો સેક્શન 1 1 આગળ ફ્લુઇડનું કદ હશે v1 ઇન્ટુ da1. એટલે કે આ સેક્શન આગળ 1 1 સેક્શન આગળ એનું વોલ્યુમ હશે va ઇન્ટુ da1. ઓકે. સેમ વસ્તુ સેક્શન 2 માટે શું હશે? સેક્શન 2 2 માટે હશે v2 ઇન્ટુ da2. બરાબર. આ થયું તમારું સેક્શન 1 1નું વોલ્યુમ, આ થયું તમારું સેક્શન 2 2નું વોલ્યુમ. વેલોસિટી ઇન્ટુ એરિયા, વેલોસિટી ઇન્ટુ
એરિયા એટલે કે વોલ્યુમ. નેક્સ્ટ જોઈએ આપણે માસ ઓફ ફ્લુઇડ એટલે કે સેક્શન 1.1 આગળ દળ. કન્ટિન્યુટી ઇક્વેશન દળ ઉપર ડિપેન્ડન્ટ છે એટલા માટે દળ જોઈએ આપણે. આપણી પાસે ચેપ્ટર નંબર 1માં એક ઇક્વેશન હતું રો ઇઝ ઇક્વલ્સ ટુ માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ. ઇટ મીન્સ શું થશે? દળ ભાગ્યા કદ. તો માસ ફાઇન્ડ કરવા માટે m1 શોધવા માટે શું હશે? રો ઇન્ટુ વી. જ્યારે 1 સેક્શન લેવામાં આવે ઇટ મીન્સ રો 1 ઇન્ટુ V1. અહીંયા V1 એ કદ છે, વોલ્યુમ છે. સો અહીંયા થશે માસ m1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? રો 1 ઇન્ટુ કદ શું છે? ધીસ વન V1 ઇન્ટુ dA1. સો આ વેલ્યુ થશે તમારી માસ ઓફ ફ્લુઇડ એટ સેક્શન 1.1 રો 1 ઇન્ટુ V1 ઇન્ટુ dA1. સેમ વસ્તુ સેક્શન 2.2 પર અપ્લાય કરીએ. સો m2 તમને મળશે રો 2 ઇન્ટુ V2 ઇન્ટુ dA2. સો આ વેલ્યુ થશે તમારી માસ ઓફ ફ્લુઇડ એટ સેક્શન 2. હિયર m1 ઇઝ ઇક્વલ ટુ રો 1 V1 dA1 at section 1.1 and m2 is equal to રો 2 V2 into dA2 at section 2.2. ઓકે, સો આ બંને વેલ્યુ આવી તમારી ફર્સ્ટ સેક્શન અને સેકન્ડ સેક્શન માટે દળનું માપ. હવે ફ્રોમ લો ઓફ માસ ઓફ કન્ઝર્વેશન દળ સંચયના નિયમ પ્રમાણે આઉટલેટ અને ઇનલેટના બંને માસ કેવા હોય છે? સેમ હોય છે. સો m1 ઇઝ ઇક્વલ્સ ટુ m2 થશે. સો ઇક્વેશન તમારું આવશે રો 1 ઇન્ટુ V1 ઇન્ટુ dA1 ઇઝ ઇક્વલ્સ ટુ રો 2 V2 ઇન્ટુ dA2. ઓકે, સો આ થયું તમારું ફર્સ્ટ ઇક્વેશન. હવે આ ઇક્વેશન કોઈ પણ એક સેક્શન અને બીજા સેક્શન એટલે 1.1 અને 2.2 સેક્શન માટે છે, રાઈટ? હવે પાઇપના ફૂલ સેક્શન માટે મારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો ઇટ મીન્સ વી હેવ ટુ ઇન્ટિગ્રેટ ધ ઇક્વેશન. એટલે કે મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે, સંકલન કરવું પડશે. સો સંકલન કરતા વેલ્યુ રો 1 V1 ઇન્ટુ dA1 ઇઝ ઇક્વલ્સ ટુ રો 2 V2 ઇન્ટુ dA2 થશે. નાવ ઇન્ટિગ્રેશન કરતાં રો 1 રો 2 V1 V2 કોન્સ્ટન્ટ રહેશે. જ્યારે એરિયા વેલ્યુ સંકલન કરશે ત્યારે રો 1 V1 A1 થશે અને રો 2 V2 A2 મળશે. આ બંને વેલ્યુ પરથી રો 1ની વેલ્યુ ફર્સ્ટ સેક્શન માટે પણ સેમ અને રો 2ની વેલ્યુ સેકન્ડ સેક્શન માટે સેમ. એટલે કે રો 1 અને રો 2 સેમ રહેશે. જ્યારે V1 V2 સેમ રહેશે, A1 A2 પણ સેમ રહેશે. એટલા માટે ઇક્વેશન આવશે રો ઇન્ટુ A ઇન્ટુ V ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. એટલે કે અચળ રહે છે. એટલે કે આખા પાઇપના સેક્શન માટે ઘનતા, એરિયા અને વેલોસિટી કોન્સ્ટન્ટ રહેશે, જે છે તમારું કન્ટિન્યુટી ઇક્વેશનનો ફર્સ્ટ પાર્ટ. હવે નેક્સ્ટ જોઈએ આપણે કે સેકન્ડ જે આપણને આ ઇક્વેશન મળ્યું છે તો એ ઇક્વેશનને કહેવામાં આવે છે માસ ફ્લો રેટ. ઓકે, એટલે કે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ A ઇન્ટુ V. આ થયું તમારું માસ ફ્લો રેટ. હવે જો ફ્લુઇડ ઇનકમ્પ્રેસિબલ હોય, ઇનકમ્પ્રેસિબલ એટલે કે અદાબનીય, ઇનકમ્પ્રેસિબલ ફ્લોની અંદર એની ડેન્સિટી કેવી રહેશે? સેમ રહેશે. ઇટ મીન્સ રો 1 ઇઝ ઇક્વલ્સ ટુ રો 2. સો આ ઇક્વેશનની અંદર તમે રો 1 ઇઝ ઇક્વલ ટુ રો 2 અપ્લાય કરશો તો શું મળશે? V1 A1 ઇઝ ઇક્વલ્સ ટુ V2 ઇન્ટુ A2. નાવ આ જે ઇક્વેશન છે તો એ ઇક્વેશન તમારું થશે કેપિટલ Q ઇઝ ઇક્વલ્સ ટુ A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 એન્ડ V2. સો હિયર કેપિટલ Q ઇઝ ઇક્વલ્સ ટુ થશે ડિસ્ચાર્જ એટલે કે પ્રવાહનો દર. અને આ જે તમારું ઇક્વેશન આવ્યું Q ઇઝ ઇક્વલ ટુ A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2, તો આ ઇક્વેશનને કહેવામાં આવશે કન્ટિન્યુટી ઇક્વેશન એટલે કે સાતત્ય સમીકરણ. ઓકે, થેન્ક યુ.